આણંદ જિલ્લાના ઓડગામમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ગામના પિકઅપ બસ સ્ટેન્ડ પાસે એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં એસટી બસના ચાલકને જાહેરમાં નિર્દયતાથી માર મારવામાં આવ્યો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લાકડીઓ અને દંડા વડે બસ ચાલક પર હુમલો થતો જોવા મળે છે। તો મળતી માહિતી પ્રમાણે ઘટનાની શરૂઆત એક બાઇક ચાલક અને બસ ચાલક વચ્ચે સામાન્ય બોલચાલીથી થઈ હતી। આ નાની બાબતે શરૂ થયેલી દલીલે ટૂંક જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। બાઇક ચાલકે તેના સાથીઓને બોલાવી દીધા અને ટોળું ભેગું થઈને બસ ચાલક પર હુમલો કર્યો। આ મારામારીમાં બસ ચાલકને ગંભીર ઈજાઓ થઈ છે, જેના કારણે તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સના મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ ઘટનાએ ઘણા સવાલો ઉભા કર્યા છે। શું આ લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ભય નથી રહ્યો? પોલીસની કડક કાર્યવાહી છતાં આવા અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, જે ચિંતાનો વિષય છે। સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે। તો આ હુમલો કરનારા લોકો કોણ છે? શું તેઓ ભાઈગીરી બતાવવા માટે આવા કૃત્યો કરી રહ્યા છે? પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ હજુ સુધી હુમલાખોરીની ઓળખ અને ધરપકડ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી। આ ઘટનાએ ઓડગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા કર્યા છે।